એ યમુના કિનારો, એ કદમના વૃક્ષ, એ વેણુમાં રાધે રાધે શ્યામ આધે આધે, એ મોરનું ટેહું ટેહું એમાં રાધા કૃષ્ણ, એ કોયલનું કુહુ કુહુ એમાં રાધા કૃષ્ણ, એ વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્ર ચત્રભુજ, એ તરંગમાં રાધા કૃષ્ણ, એ ગિરિકંદરાની કુંજ નિકુંજમાં રાધા કૃષ્ણ, એ વ્રજવાસીના મુખમાં રાધા કૃષ્ણ, એ રજનો પ્રતિભાવ રાધા કૃષ્ણ, એ ગૈયા દોવાય તો દૂધમાં રાધા કૃષ્ણ, એ બછડા ઘાસ ચાવે તો અંદર રાધા કૃષ્ણ, યશોદાજી ગાય દોવે તો એમાં રાધા કૃષ્ણ, ગાયોની ઘંટી વાગે ચાલતા એમાં રાધા કૃષ્ણ, ગોવાલણો દહીં વેચવા જાય, સાંકડી ખોર ગોરસ માગે, રાધાજીને પેલા પકડે, અને દાન લીલામાં રાધા કૃષ્ણ, ગુલાલ કુંડ પર હોરી રમીને ઠાકોરજીની પાછળ પડે ને ઠાકોરજીને સખી વેશ ધારણ કરાવે એમાં રાધા કૃષ્ણ, માખણ ચોરી કરીને આવીને ચારે બાજુ માખણ લપેટાયેલું હોય અને રાધાજી આવીને હસે એની અંદર એ હાસ્યમાં રાધા કૃષ્ણ, એ રાસમાં બધી ગોપીઓ તૈયાર થઈને આવે અને રાધાજી આવીને કાનાના હાથમાં થાપ આપે એ થાપમાં રાધા કૃષ્ણ, એ ચંદ્ર સોળે કળાએ ખીલો હોય એની ચાંદનીમાં રાધા કૃષ્ણ, એ ગોપીઓ ઠાકોરજીની સાથે રાસ ખેલે એ રાસની તાળીઓમાં રાધા કૃષ્ણ, એ ગાયો ચરાવવા જાય અને યમુનાજીમાં જળ પીવડાવતા પોતાના પ્રતિબિંબની સાથે રાધાજીના પ્રતિબિંબને જુએ એમાં રાધા કૃષ્ણ, કળીને ફૂલ થતા જોવે એમાં રાધા કૃષ્ણ, વાદળ ઝરમર વરસે એ ઝરમર ઝરમર અવાજમાં જે અવાજ આવે રાધા કૃષ્ણ, રાધાના પ્રેમને હું વર્ણવી નહીં શકું. બસ તમે બધા ઊભા થઈ જાઓ, ઘેર જાઓ. હવે જ્યારે આવો આ પ્રકરણને અહીંયા દાટીને જાઓ. હવે આની ચર્ચા નહીં. આઠે પટરાણી તૈયાર થયેલા વિહવળ થઈને ગયા. પ્રભુ આવી ગયા હતા રૂક્ષ્મણીજીની રાજ. હમણાં ક્યાં બધું ચાલે, શું ચાલે છે? એ કે માં છે ને બધું સરસ ગવડાવે છે. શું ગવડાવે છે? કાંઈક નવું નવું. અને સુભદ્રાજી નટખટ તમને તો કેવા વાલા. એટલે હમણાં ત્યાં જવાનું મન થાય છે. પ્રભુ કે સારું. હવે આ વાત મારે મેં 3 વર્ષ પહેલાં કરી હતી અને 6 મહિના ચાલી હતી, 6 કે 8 મહિના દરેક એપિસોડ. હવે ઘડી કેમ થાય છે કે આને આગળ લઈ જઈએ ને ઘડી કેમ થાય છે કે 3 વર્ષ પહેલાંનું વિવરણ કરેલું છે. જેવી રાધાજીની ઈચ્છા. હવે આવતીકાલે આવશે અષ્ટપટરાણીઓ અને રાધાજી જેવી પ્રેરણા કરશે. તો
તો આગળ લીલા પછી દાન લીલા ને માન લીલા ને હોરી લીલા ને ચોરી લીલા ને પ્રેમ લીલા ને રસ લીલા ને રાસ લીલા ને વિલાસ લીલા ને નૌકા વિહાર લીલા ને પનિહારે લીલા ને શૃંગાર લીલા ને તો પાછું 1 વર્ષ ચાલશે. રાધે તેરે ચરણોं की प्यारे तेरे चरणों की श्यामा तेरे चरणों की धूल जो मिल जाए सच कहता हूँ मैं सच कहता हूँ तुमसे तकदीर बदल जाए राधे तेरे चरणों की धूल जो मिल जाए राधे तेरे चरणों की धूल जो मिल जाए. તો હવે કાલથી રાધાજી જેમ પ્રેરણા કરશે એમ કરશું. એક 15 મિનિટનો એપિસોડ રાધાજી વિશે જે રોહિણીમાં વ્રજલીલાનું અનુસંધાન ઠાકોરજી અને રાધાજી અને ઠાકોરજી જેવી પ્રેરણા. જો અહીંયા બેસો ત્યારે મને ખબર નહીં હોતી કે મારે શું બોલવાનું. બોલાવે છે વલ્લભ, એની જે ઈચ્છા હશે થશે. તો આજે રાધાષ્ટમી. હજી મને એક નાની વાત યાદ આવી ગઈ, બધાય જાણે પણ મારું પ્રિયમાં પ્રિય છે. ગોકુળમાં બંગડી વેચવાવાળી એવી તો ગુસાઈજી બહાર બિરાજતા હતા. જોયું તો લાલ ને લીલી ને પીળી ને. હવે બંગડીવાળા નથી નીકળતા. 40 વર્ષ પહેલાં અહીંયા આવતા હતા, ખબર તમને? અને રાજકોટમાં તો આવે જ. અને પહેલાં છે ને આવી સોનાની એકડી બંગડી નહોતી પહેરાતી. 2 બંગડી હોય સોનાની, એની વચ્ચે સોનાની ન હોય તો એકલી લાલ ને લીલી ને પીળી ને કાચની. અને એવો સરસ અવાજ આવે. પહેલાં પગમાં સાંકળાય પહેરતા, એમાં ઘૂઘરી હતી. વીંછિયા પહેરતા, મંગળસૂત્ર પહેરતા, સેથી પૂરતા, અને ચાંદલા વિના તો મોઢું જ ન હોય. આ આપણી સંસ્કૃતિ કે સ્ત્રીના આ સૌભાગ્ય ચિહ્નો જેમ જેમ પશ્ચિમનું અનુકરણ કરતા ગયા એમ અત્યારે બધું ગયું. ટી શર્ટ ને શું હોય હવે મારે કહેવું નથી, તમે બધા સમજી ગયા. એ છોકરાઓને મા ઉપર રિસ્પેક્ટ રહેતું હતું, એને મર્યાદા, એ જોતા તો એને મા તરીકેની ફીલ આવતું હતું. અત્યારે બધાને યુવાન બની જાવ છે. હમણાં જ ક્યાંક વાંચ્યું હતું કે ઓલા કાંઈક ઓપરેશન કરાવ્યા, એમાં પ્રભુએ જે ઓરિજિનલ પાર્ટ આપ્યા હોય ને એમાં છેડછાડ કરો એટલે સમજી જવાનું. અરે ગાડી બગડે ને પૈસા ન હોય ને ઓલો એમ કે ને હમણાં ડુપ્લિકેટ નાખી દો. આપણે કાંઈ ભાઈ મહિનો ભલે આવતા મહિને નાખશું, ઠગું ખરગું ચલાવશું. ડુપ્લિકેટ તો ગાડીને બગાડો, અમારું એન્જિન બગાડી નાખે. પૈસાની વ્યવસ્થા સાથે એટલે ઓરિજિનલ નંખાવશું. અત્યારે કોઈને ઓરિજિનલ કાંઈ ગમતું જ નથી. ખેર એ એમનો વિષય છે. તો બંગડીવાળી નીકળી, લાલ ને લીલી ને પીળી ને કાચની. અવાજ તેવો સરસ આવે, મને તો હજી પહેરવી ગમે છે. ગુસાઈજી બહાર બિરાતા. એ કે અંદર બધા વહુજીને પહેરાઈ આવજા. ઓલી રાજી થઈ ગઈ. એ કે લે ગુસાઈજી મહારાજના ઘરે ને વહુજીને, અને પહેલાં બંગડીવાળા આવતા ને
પેલા આ બધું આવું નહોતું, નિર્દોષતા હતી બધી. મને યાદ છે કાચની બંગડી હોય ને એ ઓલા પહેરાવે ને તો બા એમ કે આને પહેરાવી દેજો, આનો ડાબો હાથ બરાબર પણ જમણો ભારે જ. તમે જે હાથે કામ કરતા હો ને એ ભારે હોય. તમારા ડાબા હાથનું માપ હોય ને બ્લાઉઝનું, એના કરતાં જમણો હાથ, મારે તો જો કે હાથી હાથો થઈ ગયો છે એટલે મારે તો સવાલ નહીં, પણ એ ભારે જ હોય. એટલે ઓલો પહેરાવો ને તો ફૂટે નહીં, અને આપણે પહેરીએ તો એક બે નંદવાઈ જાય. બંગડી ફૂટે એવું ન બોલાય કાંઠિયાવાડમાં, નંદવાઈ ગઈ. અહીંના તો લોકોને ખબર ન પડે. ત્યાં બધું આમ, હવે અંદર બધાને કીધું, બધાએ કીધું મને લાલ પહેરાવ, પીળી પહેરાવ, કેસરી પહેરાવ. गोसाई बाहर प्रसन्नता थी बिराजता था। बहू जी बीच बीच में सब कैसे, कोई नीली रह रही है, कोई लाल रे, कोई केसरी, कोई पीली। गुसाईजीए बूम पाड़े, बधा कलर लेवा हो तो बधा लई लो। बधाई राजी थी। बाहर आया, कितना हुआ? 8 बहूजी का दे दो। सुन, तो जितना बोलेगी उतना दूंगा। मेरी बहूजी सब प्रसन्न है, लेकिन बहूजी तो साथ है अंदर। काके लिए तू 8 का मांग रही हो? मैं झूठ नहीं बोलूंगी, मैं गोकुल की रहने वाली हूँ और गोकुल आपका है, तो आपके पास तो कभी मैं झूठ नहीं बोलूंगी बाबा। मैं सच्ची सच्ची बोलो। मैंने 8 बहूजी को धराई है, नीली पीली, और सबने बहुत प्रेम से यहाँ से यहाँ तक पहरी है बाबा। गुसाईजी के 7 बहूजी हो ने तू केवी रीते? मैंने 8 को पहनाए। गुसाईजी के तू पैसा लई जा 8 ना, पर बहूजी अंदर 7 ज। तू 10 ना लई जा ने, तने क्या ना पाड़ू छू, पर खोटू बोली ने। बहूजी 7 छे, ते 7 ने ज बंगड़ी पहरावी छे। नहीं बाप, मैं 8 को। गुसाईजी पण मारा दीकरा 7 छे, तो बहूजी क्यांथी 8 होय? 8 ना पैसा आप्या, गुसाईजी के भले लई जाए। जेवी गए एटले राधाजी रमझूम करता आव्या। काकाजी, लाला आपका, तो आपकी बहू नहीं? मैं राधा को आप बहू नहीं समझते क्या? गोकुल के गलियों में सब मोको पूछे, राधे तूने कौन गोर पूजी? क्या वह श्याम सुंदर मैडा? ते मैं बोलूं मैंने यमुना गोर पूजी। तो काका जी आप यूं क्यों करे मेरे साथ? वो बोल रही है कि 8 है 8 है, फिर तो आप ना ही बोल रहे थे, मुझको तो नहीं अच्छा लगो। ऐसा नहीं कर से काका जी, राधा को ऐसे थोड़ा कर सकते हैं। कान कुंवर आपके, तो राधा बहू नहीं भाई, तो 7 बहूजी नीली पीली। देखो मैंने भी ऐसी पहनी हुई, काका जी देखो। गुसाई जी करे એટલા પ્રસન્ન થઈ ગયા, ન્યોચ્છાવર કરી દીધી, અને રાધાજી ત્યાંથી અંતર્ધ્યાન થયા. ગુસાઈજી હાથમાં કડા પહેરાતા લઈને ઓલીને દઈ આવ્યા કે તું સાચી છો, 8 બહુજી હતા.
આવી તો અનેક લીલાઓ છે, બરસાનાની, રાધાજીની, ગોકુળની, ઓલા ચણિયા ચોળીની. આ બધી લીલા કરીએ એટલે તમારે જિંદગી સુધી બીજું કાંઈ બોલવું જ ના પડે. અને આ બધું કાંઈ કપોળ કલ્પિત નથી. અને વ્રજમાં આજે પણ આવું થાય છે. વચ્ચે જ એક પ્રસંગ આવ્યો હતો. એક શેઠ હતા. હવે એણે રાધાજીના વસ્ત્ર કરાવડાવ્યા શરદ પૂનમના. એટલા સુંદર, અંદર સાચા હીરા ને મોતી ને. હવે શેઠે કહ્યું, એ જમાનામાં તો ફોન નહોતા, લાઇટો નહોતી, 100-150 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હતી. હવે શેઠે કહ્યું, કાલે શરદ પૂનમ છે, હું સવારે નહીં આવું, સાંજે આવીશ દર્શન કરવા. તો આ વસ્ત્રને, આ આભૂષણને શેઠ કેવું ના પડે. ત્યારે અંદર બીજા જે શ્રૃંગાર કરતા હતા એણે કહ્યું, તમે શું શેઠ હારે વાત કરતા હતા? એ કે આ સાચા હીરા જડેલો વસ્ત્ર દઈ ગયા છે લાડલીજી માટે. એટલે કાલે આપણે, એ કે ભૂલી ગયા, 15 દિવસ પહેલાં ઓલા માજી પગથિયા નો ચડાય, સવારના ચડતા હતા. 5 પગથિયા ચડીને બેસી જાય, શ્વાસ ચડે. 5 પગથિયા ચડીને બેસી જાય, શ્વાસ ચડે. અને શરદ પૂનમના ચણિયા ચોળી પોતાના હાથે અંદર જરીનું ભરતકામ ને એવા મોતીને, આમ દ્રષ્ટિ આપણી ત્યાંથી ખસે નહીં. માજી આખું વરસ આમાં જ કાઢ્યું. અને 15 દી પહેલાં આપી ગયા કે હવે મારા શરીરનો કાંઈ ભરોસો નથી. કદાચ શરદ પૂનમે હું દર્શન ના કરી શકું તો મારા લાડલીજી તો આ ધારણ કરશે, તો હું તો લીલામાં જઈશ તો એમના શરણમાં જવાની, હું દર્શન કરીશ. તો તમે રાખો. યાદ આવ્યું? એ કે હા. તો હવે આમના લીધા, હવે કોના ધરાવશો કહો? કે ઓલા માજી તો હવે લીલામાં પહોંચી ગયા હશે, ક્યાં આવ્યા છે. અને એમના જો નાના જો રિયલ હીરાવાળા છે. શરદ પૂનમમાં તો આ ઓલા કે જેવી આપની ઈચ્છા. બીજે દિવસે શરદ પૂનમ, બધું સરસ ના તેને શેઠ આવી ગયા. એ કે ટેરો જ ઊભા રહ્યો, હજી અંદર બધું કંઈ વાંધો નહીં, બેઠો છું. આજે આખો દિવસ મંદિરમાં જ છું. તમે જે પ્રસાદ આપશો એ લઈશ, તમે જળ આપશો એ પીશ, ને કાંઈ નહીં આપો લાડલીજીની સામે જોઈને બેઠો રહીશ.